કેમ છે બેટા? બધું બસ સારું ને? હા, બધું સારું. તમે કેમ છો? હા, પણ તારું મોઢું જોઈને લાગતું નથી કે કાંઈ સારું હોય. અને મારી તો વાત જ છોડ ને. આ તારા માસી કેટલા દીથી આપણા ઘરે રોકાવા આવ્યા એટલે મારાથી તારા ઘરે મળવા ન અવાય, તને ફોન ન થાય, કારણ કે એ એના રોદડા રડવામાંથી ઊંચી જ નહોતી આવતી. જો ને આ તારા માસા હારે કેટલો મોટો ઝઘડો થઈ ગયો. મેં એને પહેલેથી કીધું તું, સમજાવી હતી કે સાસરીમાં જાય ને પછી આમ દબાણમાં રાખતા શીખ. પણ આ તારી માસીને સમજણ પડે તો ને, કાંઈ માને તો ને કોઈ વાત આપણી. માસીને પહેલેથી આ જ બળતરા છે. કોને ખબર ક્યારે એનો છૂટકો આવશે. હા, એ બધી જવા દે, પણ તારે કેવું હાલે છે? આજે મેં તને શીખવાડ્યું તું એ વાતને તે ગાંઠે બાંધી કે નહીં? ગાંઠ જ બાંધી, ઘણી વાર ટ્રાય કરી, પણ હજુ મારા સસરા પાસે જ બધો વહીવટ છે ઘરનો. તે વહીવટ એમની પાસે જ હોય ને, કારણ કે તને બુદ્ધિ વગરની ને ખબર જ નથી પડતી કઈ રીતે વહીવટ લેવાનો. અરે તું મારી દીકરી છે, મારી. તને મારે સમજાવવી પડે હું કરવું, હું નહીં કરવું, કેવી રીતે લેવું, કેવી રીતે નહીં લેવું. અરે ધીમે ધીમે વહીવટ લઈશ ને તો આ ઘરમાં રાજ કરીશ, નહીંતર તાર માસી જેવી હાલત થાય. અરે મમ્મી, મેં નહીં કરી હોય, તમે મને સમજાવી હતી ને પછી મેં ટ્રાય કરી 1-2 વાર, પણ આ મારા સસરા જો ને ચાવી જ નથી આપતા. તિજોરીની ચાવી હાચવીને મૂકી દે છે. બેટા એના માટે છે ને બુદ્ધિ વાપરવી પડે. શું વાપરવી પડે? બુદ્ધિ. આ તને મેં ઓછી બદામો ખવડાવી હતી, હા, કુંવારી હતી ત્યારે મેં તને બદામો ખવડાવીને મોટી કરી, પણ નહીં, અક્કલ 5 પૈસાની તારામાં આવી નહીં. તને સમજાવીને થાકી ગઈ. બેટા આપણે કઈ રીતે જીવાય ને એ જીવતા શીખો, પણ નહીં, તારે શીખવું જ નથી. તારે તારી મનની મરજી કરવી છે. આ જોઈ લીધું એનું પરિણામ હું આવ્યું. હા, તારા સસરા હજી લગન તને ઘરનો વહીવટ નથી આપતા. જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક સમય એવો આવશે બેટા, કાંઈ નહીં વધે, કાંઈ કરતા કાંઈ નહીં વધે. મમ્મી, હવે આ ભાષણ બંધ કરીને મને કંઈક આઈડિયા આપો ને. હા, સલાહ શિખામણ તો તને બધી જોઈએ છે. આ ભાષણ લાગે ને તને? હા, તને કેટલી આઈડિયા આપી, કેવી રીતે, કઈ રીતે રૂપિયા કઢાવાય, કઈ રીતે આ ઘરનો વહીવટ લેવાય, કઈ રીતે આને સમજાવાય. પણ નહીં, તારે ક્યાં તારી માની વાત સાંભળવી જ છે. બસ દર વખતે તારે રોદડા રડવા છે. અરે બેટા ચાલાકી વાપર, ચાલાકી. આ મારી ચાલીને તો કેટલા લોકો સુખી થઈ ગયા, અને મારી દીકરી જ દુખી છે. તમારી કંઈક ચાલ એવી આપો મને જે હું ચાલીને પાર પાડું. મને ખબર છે મારી ચાલ તને કામ લાગે એમ નથી, કારણ કે છે ને તારામાં બુદ્ધિ નથી. બાકી આટલા વર્ષો થઈ ગયા, માણસ ધારે ને તો ક્યારનો બધો વહીવટ પોતાના હાથમાં લઈ લે, પણ નથી લેવાતો ને તારાથી. ક્યાંથી લેવાય? કારણ કે તારી બુદ્ધિ નથી દોડાવવી. જો 100 વાતની એક વાત, ધીમે ધીમે વહીવટ લઈશ ને તો જ તારું થશે. ન કરે નારાયણને કાલે આ ડોસો ઉકલી ગયો અને બધું ચેરિટીમાં આપી દીધું તો શું કરવાનું? કરું છું કંઈક મમ્મી. શું કરું છું? હા, કેટલી વખતથી કીધું છે. આ જે દિવસે પરણીને આ સાસરે મોકલીને ત્યારથી તને સલાહ આપું છું કે બેટા આ હું જે કહું છું ને એ કરતી રહે. પણ નહીં, મારી વાત તારે માનવી છે. મમ્મી આમ થયું, મમ્મી તેમ થયું. અરે મમ્મીનો પીછો છોડ, મમ્મીને સારા સમાચાર આપ કે મમ્મી બધો વહીવટ મારા હાથમાં આવી ગયો છે, હવે તું ચિંતા નહીં કરતી, તારી છોકરી તારી જેમ ચાલાક થઈ ગઈ છે. લઈ લઈશ, ચાલાક બની જઈશ. ત્યારે થોડી બુદ્ધિ તમારી હું લઈ લઈશ. જોકે છે જ તે, પણ તમને જ એવું લાગે છે મને બુદ્ધિ નથી. શાંતિ રાખો થોડી, ટાઈમ એ થઈ જશે. શાંતિ રાખીને છે ને વર્ષો વીતી ગયા. હવે આ શાંતિ રાખવાનો સમય નથી. શાંતિ રાખીશું ને તો પછી થઈ રહ્યું. આ તો છે ને પહેલે દિવસથી જ વહુ ઘરમાં પગ મૂકે ને ત્યારથી વર્તાઈ જવી જોઈએ કે હવેથી આ ઘરમાં મારું રાજ ચાલશે. એક તો આ છે ને બીજા શું બબડેશ? કઈ નહીં. હા, છે ને આ મનમાં બબડવાની આદત છે ને એ બંધ કરી દે છે. જે અક્કલ આમાં ચલાવવાની છે ને એ ચલાવ, દોડાઈ બનતી. સમજાઈને થાકી ગઈ. અરે મને તો એમ હતું કે મારી દીકરી મારું નામ રોશન કરશે, પણ શું કંટોલા રોશન કરે? કારણ કે મારી દીકરીને એ બધામાં રસ નથી. મારી દીકરીને એમાં રસ છે કે એના સસરા ક્યારે સામેથી ચાવી આપે. એના માટે છે ને બુદ્ધિ દોડાવવી પડે તો છે ને ચાવી નહીં, આખા ઘર પર રાજ કરતી થઈ જઈશ. સમજી તું? આ ધોળા દિવસે છે ને સપના જોવાના બંધ કરો. કીધું ને ધીમે ધીમે થાય બધું. તિજોરીની ચાવી બધો વહીવટ બધું મારા હાથમાં આવી જાય. હા, હું થોડા દિવસે સપના બતાવું છું ને. નાના બેટા, થોડા દિવસે તારા અને ચાંદ બેવ જો. હા, આ અજવાળામાં દેખાતા નથી પણ હોય છે, સમજી? હવે બુદ્ધિ દોડાવજે,
બાકી બીજી વાર છે ને હું મળવા આવીશ ને તો બોલાવીશ નહીં તને. હા તો મમ્મી હવે મળવા આવશો ને ત્યારે ચાવી માર પાસે હશે ને બધો વહીવટ માર પાસે હશે. પ્રોમિસ આપું છું. એમ ત્યારે પપ્પા હા બોલો ને ગુડીઓ. મારે મને તિજોરીની ચાવી આપો ને, મારે બહાર જવું છે. બહાર જવું છે એટલે મારે થોડી ખરીદી કરવા જવું છે તો પૈસા જોતા હતા હું કાઢી લઉં ને. અરે હા બોલો ને, પણ એ તો હું પૈસા આપીને એમાં તિજોરીની ચાવી ક્યાં આપવાની જરૂર છે? એટલે તો હું તમને આપી દઉં છું. પણ મારે વધારે જોઈએ છે, હું જ લઈ લઉં ને. તમને ખાલી ચાવી આપી દે, હું લઈ લઈ. અરે પણ કેટલા જોઈએ તમે કહો એટલે હું તમને આ તિજોરીમાંથી કાઢીને આપી દઉં. એમાં શું થઈ ગયું? પણ તમને તિજોરીની ચાવી આપવામાં વાંધો શું છે? મને આપી દો ને ચાવી. તમારે તિજોરીની ચાવી જોવે છે કે પૈસા જોવે છે? એ પેલા સોખવટ કરો એમ. એટલે જોઈએ પૈસા છે પણ તિજોરીમાં છે ને પૈસા. હા તો મને ચાવી આપો, હું કાઢી લઉં પૈસા. અચ્છા કાંઈ વાંધો નહીં, હાલો હું આવું. જો તો હું કાઢી લઉં ને, તમે મને ચાવી આપી દો ખાલી. પણ આ એકની એક વાત તમે શું કામ કરો છો કે તિજોરીની ચાવી આપો પૈસા કાઢી લઉં, તિજોરીની ચાવી આપો પૈસા કાઢી લઉં? તમારે પૈસા જો 5000 રૂપિયા જોતા હોય તો હું આપી દઉં, અને જો વધારે જોતા હોય તો હું તમારે તિજોરીમાંથી કાઢી દઉં. હું કાઢું તો કઈ વાંધો છે તમને પપ્પા? મારે કાંઈ વાંધો નથી. મેં ક્યાંક તમને કોઈ દિવસ રોક્યા ટોક્યા છે કે તમને રૂપિયા નહીં મળે? જો તમે 5 ને 10 હજારની છૂટી તો આપી તમને. જો હા તો ચાવી આપી દો ને. હું તમને મારા પર વિશ્વાસ નથી તે ચાવી નથી આપતા? અરે વિશ્વાસની વાત નથી, પણ વાત એમ છે કે જો હું તિજોરીની ચાવી આપું બરાબર, અને મારે બોલું હું હિસાબ રહે, મારે મેં કોને કેટલા રૂપિયા આપ્યા મારો હિસાબ રહે. એમ જો તિજોરીની ચાવી આપું ને પછી કોણે કેટલા લીધા પછી મને એમ થાય જો કે રૂપિયા ઘરમાં જ વપરાણા હોય ને ઓલું આપણે શું આમ મેં હિસાબ રહે ને હિસાબ, તો આપણને ખબર પડે કે એટલા રૂપિયા હતા તો એટલે આપણે આને આપ્યા, એટલા સાગરને આપ્યા, એટલા મેં વાપર્યા, તો આપણે એક મથાળો મળી જાય એમ. પપ્પા આ તો તમે એવી રીતના કરો છો, તમને મારી ઉપર વિશ્વાસ જ નથી. હું તમારા દીકરાને હોવ જ છું, બરાબર છે? અરે પણ ગુડી હું ક્યાં ના પડું છું? તમે દીકરાની હો છો. અરે દીકરાની હો તો પછી છો, પહેલા હું તો એમ માનું છું કે તમે આ ઘરના દીકરી કહો, હું તો તમને દીકરી સમાન માનું છું, તો તમે કેમ આમ બોલો છો? અને જો મેં તમને ગમે ત્યારે રૂપિયા આપ્યા, તમે 2000 માંગો ને તો હું તમને 2500 રૂપિયા આપું, અને 2500 રૂપિયા આપું એનોય વાંધો નહીં. અને મેં કોઈ દિવસ હિસાબે માંગ્યો છે કે ભાઈ આ તમે 2500 રૂપિયા ક્યાં નાખ્યા, ક્યાં વાપર્યા? બસ આપણે ઘરના સભ્ય છે ને, ઘરની દીકરી છે ને, ભલે ને વાપરે એમ કરીને હું બધું જાતું કરું છું. જો કયો જ છો ખાલી દીકરીની જેમ, રાખતા નથી. તમને એટલો વિશ્વાસ નથી કે લઈને હું તિજોરીની ચાવી લઈ જાય ને બધું કાઢી લઈ, તો એવી રીતના કરો છો જાણે હું બધું ચોરી લઈ. અરે આ તમને આવી વાત શીખવાડી કોણે? અત્યારે લગી તો બહુ તમે વ્યવસ્થિત રીતે રહેતા હતા. કોઈ દિવસ અરે હું તમને એમ કહું જરીક જરૂર કાઢી લો ને તિજોરીમાંથી, ના ના પપ્પા એ મારે ચાવી નથી રાખવી, એમ પહેલા તો તમે વાત કરતા હતા. અને એકાએક એટલો બધો ફરક કેમ આવી ગયો મને એ ખબર નથી પડતી. પપ્પા તમને એવું લાગે છે ફરક આવ્યો? બરાબર જેવી હતી ને એવી જ હું છું. પપ્પા મેં તમને ખાલી એટલું જ કીધું મારે પૈસાની જરૂર છે, મને ચાવી આપો, હું તિજોરીમાંથી પૈસા કાઢી લઉં. પણ ના, પણ પપ્પા તમે તો જો, તમે તો એવી રીતના કરો છો હું કોઈ બહારની વ્યક્તિ છું. અરે બહારની વ્યક્તિ નથી, અને હું ક્યાં એવું કોઈ એવું જતાવા દીધું? અત્યાર લગી વિચાર કરો તો લગ્ન થયા ત્યાર પછી અત્યાર સુધી મેં કોઈ દેવું તમને આમ બતાવવા દીધું કે તમે આ મારા દીકરાની વહુ છો? અરે તમારે જે હોય એ બધી તમને છૂટી જ આપું છું. અરે તમે તો ભાગશાળી છો કે તમને આવું ઘર મળ્યું, કોઈની રોકટોક નહીં, ફાવે એમ આપણે રહેવું, અને કોઈ તમને કાંઈ કહે નહીં, કોઈ એટલે કોઈ કાંઈ તમને કાંઈ કીધું છે અત્યાર સુધીમાં? કીધું નથી, પણ એ બધી વાત મૂકો, મારે મોડું થાય છે, જાવું છે. તમે આપો છો કે નહીં ઈ કયો મને ચાવી. હવે હું નહીં આપું તો તમે શું કરશો? જો નહીં આપું તો તમે સાગરને કાંઈક કાન ભંભાણી કરશો, અને સાગર પાછો આ ઘરમાં, એટલે આ છે ને આપણે હાથે કરીને આવી રીતે ઝઘડા ન ઊભા કરાય, અને જેમ હાલતું હોય ને એમ હાલવા દેવાય. આ એક છે કે કેવું આકસ્મિક વાત થઈ ગઈ હોય ને આપણે આવું વધ કરવું પડતું હોય ને વર્તન, તો વાત અલગ છે. પણ કોક આપણને કહે અને આપણે એનો કાનમાં સાંભળવી અને પછી એવું વર્તન આપણે જો ઘરમાં કરવી ને તો ઘરમાં છે ને આગ લાગતા વાર ન લાગે. એની કરતાં હું કહું છું એમ કર્યા કરો. હું જેમ રહું ને, હું જેમ કહું ને એમ તમે કરો ને તો જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાવ. જો જુઓ પપ્પા, મારે તિજોરીની ચાવી નથી જોતી ને મારે પૈસાય નથી જોઈતા, મારે ક્યાંય જવું નથી. આ તો હું તમારી પરીક્ષા લેતી હતી, તમને મારી ઉપર કેટલો વિશ્વાસ છે. પણ ના, આજે મને તમારા પર જે વિશ્વાસ હતો ને એમાં હું ખોટી પડી. એટલે
ફોન તો કર્યો તો અશોકને કે જલ્દી આવજો, હજુ સુધી ના આવ્યો. મને લાગે છે કે આ બેનબાના ઘરે મારે એકલા જ જવું પડશે. હા બોલને, આમ અચાનક તે ફોન કરીને બોલાવ્યો. બોલાવ્યો, કામ હતા. ટાઢું ઠીકરા જેવી છો, તાવ તો કઈ છે નહીં, મજા તો મેં આમ કેમ કીધું- ઊભી ટાઈટ વાતી હોય ને તો ઈ આમ મારી મરજી, મારે આમ ઊભું રહેવું હોય તો હવે એમાંય તમે મને શીખવાડશો કે મારે કેમ ઊભું રહેવું? શું વાત છે કે અશોક, તમે મમ્મીને સમજાવતા કેમ નથી? કેમ તને કામ બાબતે કઈ કીધું? શું થાય? મને કાંઈ નથી કીધું. તો પછી અત્યારે તું છે શું ને, કામ, તો પછી મમ્મીની સમજાવવાની વાત શું કામ કરશો? એક કામ કરો, તમે બોલી લો, મારે નથી બોલવું. હાલ બોલી લઉં એક મિનિટ. હા મમ્મી તો એમ હારા જ છે. આ એની બોલી થોડીક આમ છે, તને કઈ દુઃખ લાગી જાય એવું કઈ કીધું હોય તો કે, હું તને એમ પૂછું છું. તને હેરાન કરે? પત્યું? હા બીજી કઈ વાત છે? અત્યારે છે ને આપણે બેનબાના ઘરે જવું છે, એમને સમજાવવા માટે, કેમ? એમને કહેવા માટે કે એ છે ને મમ્મીની વાત ન માને. મમ્મીની વાત ન માને એટલે શું વાત શું છે એ મને કરી? અરે આ મમ્મી જુઓ ને, બેનબાને ફોન કરીને હેરાન કરે છે. બેનબાને છે ને ફોન કરીને ચડામણી કર્યા કરે છે કે તારે ઘરે આવી રીતે રહેવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. હવે એમના ઘરે બધા શાંતિથી રહી જ છે ને, તો મમ્મીએ ફોન કરીને ચડામણી કરવાની શું જરૂર છે? હા આ કેવી વાત કરશો? હા દીકરી થાય છે તો કદાચ માં દીકરી વાત કરતા હશે, પણ આ સડામણી કરે એ તો ખોટી વાત કહેવાય ને. એ જ તો વાત છે ને, અવારનવાર બેનબાના ઘરે જાય છે, અવારનવાર બેનબાને અહીંયા બોલાવી લે છે, અને અહીંયા બોલાવે ને તો પણ એક જ વાત કે એને ઘર કેવી રીતે સંભાળવાનું, કેવી રીતે ચડામણી કરવી ને, બસ આ જ વસ્તુ. સીધી વાત છે. આ મમ્મી છે ને એટલું ઈચ્છે છે કે ઘરનો જે પણ વહીવટ છે ને એ બધો જ બેનબાના હાથમાં આવી જાય. હવે એક જ વાત શીખવતા હોય છે કે તારે છે ને તારા સસરા પાસેથી બધો વહીવટ લઈ લેવાનો. એને શું ખબર પડે? આ હે ગુડ્ડી હવે નાની એવી છે, એને કઈ ખબર પડે? હે ના ના, એવા તો કાંઈ નથી. લગ્ન કરીને સાસરે વયા ગયા છે. એ વાત હાચી, પણ ઘરમાં કોઈક વડીલ હોય ને તો એને બધી વહીવટ કરવાનો હોય, એમાં આપણે છે ને દખલગીરી ન કરવાનું હોય. હા મમ્મી હાવ બુદ્ધિ વગરના છે, દીકરી સાસરે વહી જાય ને પછી એ વહીવટ આપણે ન કરવાનો હોય, એ એને નથી ખબર પડતી. હું તો સમજુ છું, સમજવાની જરૂર તમારા મમ્મીએ છે. મમ્મીને સમજાવો કે આવું સારું નથી લાગતું. આ બેનબાનું ઘર તોડવા ઉપર ઊભા થયા છે. હા જો ઓફિસેથી ફોન આવ્યો. હા પ્રદીપભાઈ મારી વાત સાંભળો. આમ જો મારી ઘરવાળીનો ફોન આવ્યો હતો ને તમને કીધા વગર એટલે આવ્યો છું. હું છે ને આજ મારી વાત સાંભળો, હું છે ને કાલ આવે, આજ તો નહીં આવું. ઘરે થોડીક માથાકૂટ થઈ ગઈ છે. પણ અરે એ વાત હવે તમારી ફોન હાચી. મૂકો ને. હા પછી ફોન કરું ભાઈ, એ હોતે ખીજાય છે. હા જો મારી વાત સાંભળ. હા મમ્મીને છે ને હું સમજાવાય, કોઈ દી એની સામે તાણીથી નથી બોલ્યો, પણ હવે એને હું કહી દઈ તમ તારે. હા ખરી વાત છે તમારી, સમજાવવાની જરૂર છે. અરે કાલે સવારે ઘરમાંથી કાઢી મૂકશે ને એમને તો ક્યાં જશે બેનબા? અહીં ઘરે પાછા આવશે ને તો આપણી બેઇજ્જતી થશે. અરે તું આવું શું કામ બોલ છો? કારણ કે મેં મમ્મી તને- જે કરે છે ને એ પ્રમાણે આવું બોલવાની જરૂર છે. આ જે પ્રમાણે સલાહ શિખામણ આપે છે ને એ પ્રમાણે તો બેનબાનું ઘર તૂટીને જ રહેશે. હાચી વાત છે તારી, હાવ હાચી વાત છે. હા મમ્મીને છે ને બુદ્ધિ જેવું છે જ નહીં. બસ નકરી સલાહો આપવાની, અને આયન દીકરી છે અને દીકરીનું ઘર ભાંગવા બેઠા છે ઈ. એમ હવે ને આ બધું જો. હા સાગર કુમાર કેટલા સારા છે. એના પપ્પા તો છે ને ભગવાનના માણસ છે. હે હું શું કહું છું, એવું હોય તો આપણે બેનબાના ઘરે આંટો મારી આવો છે, એટલે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે. હાલો જઈ આવીએ. ના ન્યા નથી જવું. મારી વાત સાંભળ, ન્યા નથી જવું. હું છે ને મમ્મીને સમજાવાય. ન્યા જઈને જો પછી ગુડ્ડી મમ્મીને ફોન કરશે ને તો આપણે અહીં ઝઘડો થાય. એટલે હું તને શું કહું છું કે પહેલાં છે ને હું મમ્મીને એકવાર સમજાવું, અને જો જરૂર પડે ને તો આપણે એની ઘરે જાહું તમ તારે. હો સારું. અને એક વાત કહું, મને બહુ ગર્વ થાય છે કે મને તારી જેવી ઘરવાળી મળી છે, કે તું મારા ઘરનું તો ધ્યાન રાખશો, પણ આ મારી બેન આયરે છે એનું ઘર ન ભાંગે એનું તું ધ્યાન રાખશો. હા તો હું છે ને મમ્મીને હું અત્યારે હમણાં જ જાઉં છું અને સમજાવાય. હો હાલ હવે તું આમ આગી રહેજે, હું સમજાવવા જાઉં ને તઈ. હા બોલો પપ્પા, કેમ અચાનક મને અહીંયા બોલાવ્યો? એટલું તો શું જરૂરી કામ પડી ગયું કે
ઘરે નહોતા કહી શકતા અને સ્પેશિયલી મને ઓફિસે ધક્કો કરાવ્યો. જો સાગર, વાત એમ છે, અત્યાર લગી આપણા ઘરમાં વ્યવસ્થિત રહેતા બધા હા તું, હું અને ગુડ્ડી. અને ગુડ્ડી આ લગ્ન કરીને પછી આપણા ઘરમાં આવી ત્યારે બહુ વ્યવસ્થિત રહેતી હતી. અરે મને તો એમ થતું હતું કે આપણે હું તો ભાગશાળી છું કે મને દીકરાની બહુ આવી હારી મળી એમ. વડ્યો બોલ ઝીલે રે મારો એમ. અને મને એવું લાગે નહીં કે આ મારા દીકરાની વહુ છે, દીકરી સમાન જ મને લાગે છે. અરે પણ એને સંસ્કાર, હા ગુડીના સંસ્કાર જ એવા છે ને કે ગમે ત્યાં ભળી જાય ને એવી છોકરી છે. આપણા ઘરમાં જ્યારથી આવી છે ને ત્યારથી દૂધમાં સાકર ભળી જાય ને એવી રીતે ભળી ગઈ છે. હા એ વાત બરાબર છે, પણ હમણાં હું જોઈ છું, હમણાં જ આજ જ લે ને આજ જ મેં એના ચહેરા ઉપર જે જોઈએ ને હાવભાવ એ ઉપરથી મને લાગે છે કે એને છે ને કોઈ કાન ભંભેરણી કરે છે આપણા ઘર વિરુદ્ધ. કેમ કેમ તમને એવું લાગ્યું? હા, અને એને કાન ભંભેરણી કરવાવાળું બીજું કોઈ નહીં પણ એની માં જે આવે છે ને રીચાબેન, ઈ જ છે. પણ તમે આવી રીતે કઈ રીતે કહી શકો? આમ કંઈક તો કારણ હશે ને, તમે કંઈક તો એવું જોયું હશે, કંઈક ભાળ્યું હશે, ત્યારે જ તમે કહેતા હશો ને. શું એવું તો થયું પપ્પા? માંડીને વાત કરશો મને. આજે એણે મને કીધું કે પપ્પા મને તિજોરીની ચાવી આપો. કંઈક લેવું હશે એટલા માટે માંગીએ છે ને તમારી? હા, એટલે મેં કીધું તમારે પૈસા જોવે છે કે મારે જે જોવે ને હું લઈ લઈ. અરે મને કીધું તમારે જે પૈસા જોવે એટલા કયો ને, મને 5,000 10,000 જેટલા જોવે એટલા કયો, હું તમ તારે આપું અને હું તમને હિસાબે નહીં માગું. તો એને મારી યારે લાંબી રકઝક કરી. મેં કીધું હું તમને તિજોરીની ચાવી જ આપવાનો છું, પણ બીજું આ બધાને જો તિજોરીની ચાવી આપ્યા કરું ને તો પછી આપણે એક હિસાબ ન રહે, એટલે એ માટે હું નથી આપતો. પછી એણે છેલ્લે મને શું કીધું એ કે હું તો તમારી ખાલી પરીક્ષા કરતી હતી કે તમને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં, પણ તમે મને તિજોરીની ચાવી ન આપીને એટલે મેં એ જાણી લીધું કે તમને તમારા દીકરાની વહુ ઉપર સહેજે વિશ્વાસ નથી. એમ કરીને મોઢું બગાડીને વહી ગઈ છે. આ વાત તો સદંતર ખોટે કહેવાય. ગોટી આવું તો ન કરવું જોઈએ. તમારી વાત સાચી હતી કે એને જેટલા પૈસા જોઈતા હતા એટલા તમે આપવા તો તૈયાર જ હતા ને, તમે ક્યાં ના પાડતા હતા? અરે મેં જે લગી પાસે કોઈ હિસાબે નથી માંગ્યો, જેટલા પૈસા જોવે એટલા આપું. અને પછી હવે એ વાપરવાના જ નહીં, ક્યાંક કોક છે એ ગમે ત્યાં કંઈક હરખે ઠેકાણા વાપર્યા છે, દરેકે બચાવ્યા છે તો એની પાસે હશે તો ભલે ભેગા કરે અને એ પછી વાપરશે જ નહીં. એ કે આપણા ઘરની સભ્ય છે ને, આપણા તારી વહુ છે એટલે આપણા ઘરની એ દીકરી જ કહેવાય ને. પણ પપ્પા વાત તમારી બધી સાચી, પણ એણે જ્યારે આજે તમારી સાથે વર્તન કર્યું ને એ વર્તન તો મને પણ યોગ્ય ના લાગ્યું. ગુડી કોઈ દિવસ એવું વર્તન કરતી તો નથી, પણ અચાનક આવું વર્તન કરે એટલે તમે કહો એમ એના મમ્મીની ચડામણી હોવી જોઈએ. મને એવું જ લાગે, સમજ્યા? એની મમ્મી અહીંયા આવે ને ત્યારે જ આવું વર્તન થાય છે. પછી જેમ દિવસો જાય ને એમ પાછું રેડી થઈ જાય, પાછી એની મમ્મી આવે, પાછું વર્તન થોડા દિવસ આવું થઈ જાય. એટલે મારું એમ કહેવાનું, તું જો એને ખીજાતો નહીં, અને મેં તને વાત કરી એમ નહીં કહેતો, ખાલી એને તું સમજાવજે, સમજ્યા? કે આપણે આ રીતે ન કરાય. પપ્પા જે ઘરનો વહીવટ કરે છે ને તો કરવા દે ને, આપણે વ્યવહાર લેવું ને, આપણા હાથમાં વ્યવહાર લેવું ને તો પછી બધું આપણે માથે આવશે. એની કરતાં ભલેની જવાબદારી લે. એમ કરીને તું એને પ્રેમથી સમજાવજે. સારું પપ્પા, તમે મને એવી રીતે કહો છો ને તો હું ગુડી સાથે વાત પણ કરીશ, અને એમ પણ નહીં કહું કે મારી તમારી સાથે વાત થઈ અથવા એના મમ્મી એને ચડાવે છે. હું મારી રીતે પ્રેમથી જ વાત કરીશ કે આપણે ઘરનો વહીવટ રાખીને કરવું શું, આપણને જે જોતું છે એ તો આપણને મળી જ જાય છે ને. એ વસ્તુ ના મળતી હોય તો આપણે વહીવટ લેવો પડે, આપણે બધું કરવું પડે, સમજ્યા? અને એક દીકરો એક તું એક સો મારો હે, અને ઈ તા ગુડ્ડી એક તાર ઘરના છે. જો આપણા ત્રણ સિવાય ઘરમાં છે કોણ? અરે રાત છે ગુડ્ડીને, જો ભોગવી શકે તો. આ ઘણા માણસ છે ને એને ગમે એટલું મળ્યું હોય ને પણ એ ભોગવી ન શકે. આ એની મમ્મી સમજવા જોઈએ ને. એના મમ્મીને એમ છે કે મારી દીકરીને હું કહું એમ કરે ને તો જ એ સુખી થાય. હા, હરેક મમ્મીને એની દીકરીની ચિંતા હોય જ. અને એ હરેક મમ્મી સમજદાર મમ્મી હોય ને એ શું કે તારે દીકરી તારે ખારામાં તારે જેમ રહેવું હોય એમ તું રહેજે, બાકી તારે સરે હું તારે અહીંયા દખલગીરી કરવા નહીં આવું. પણ આ તારે હાવ આપણા ઘરમાં દખલગીરી કરવા આવે છે. પણ એમાં હું જો એની દીકરી સમજદાર હોય ને તો આયા કરે, બાકી કે એનું પાલન ન કરે. જો સમજદાર હોય તો, પણ સમજણ ન હોય તો પછી એ કે એમ કર્યા કરે એટલે એનો ઘર સંસાર તૂટે. સાચી વાત છે તમારી કે આ ખોટી ચડામણી લઈ લઈને એટલે હેરાન થાય. આગળ માનો કે એમની દીકરી આપણા ઘરમાં દુઃખી થતી હોય અને
તો એની મમ્મી એને બે શબ્દ કહે અને છોકરી માને તો એ આપણે સમજી શકીએ કે સાચી વાત છે. પણ એની દીકરી પહેલેથી આપણા ઘરમાં શાંતિથી અને સુખનો સુરજ હા. છે તે છતાં પણ જો આવું થતું હોય ને તો સદંતર એના મમ્મીનો જ વાંક છે આમાં. અરે હું તો એમ કહું છું કે આ આપણે અત્યારે જે સંબંધીમાં જે ઘર તૂટે છે ને એ આ દીકરીની માં દીકરીને હાહારામાં જઈને ચડામણી કરે ને દીકરીને ચડાવે છે ને એના હિસાબે જ આ 90% ઘર એટલે જ તૂટે છે. છૂટાછેડા થાય, જુદા રહેવાનું થાય, આ દીકરીની માની સંડોવણીના હિસાબે જ થાય છે લ્યો ને. હા સાચી વાત. પણ તમે છે ને ખોટી ઉપાધિ ના કરો. મેં કીધું ને એમ હું ગુડ્ડીને શાંતિથી સમજાવીશ અને જ્યાં સુધી મને લાગે છે ને ત્યાં સુધી ગુડ્ડી સમજી પણ જશે. હા તે વાંધો નહીં હવે. હાલો તો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરો સમજદાર છે, દીકરાની વહુ સમજદાર છે, પણ હવે એની માં છે ને એ સમજદાર નથી, એનું શું કરવું?